નમસ્કાર. ચાલો આજે ગણિતની એક એવી દુનિયામાં જઈએ જે આપણી આસપાસ બધે જ છે, પણ કદાચ આપણે એના પર ધ્યાન નથી આપતા. આપણે સમજીશું કે કેવી રીતે બે અલગ અલગ વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. ક્યારેક એ બંને સાથે સાથે વધે છે, તો ક્યારેક એવું પણ બને કે એક વધે તો બીજી ઘટે. ચાલો આ સંબંધો પાછળના જે રસપ્રદ નિયમો છે એને આજે સમજીએ. તો શરૂઆત આ એક સીધા સાદા સવાલથી કરીએ. ક્યારે વિચાર્યો છે કે જ્યારે કોઈ એક વસ્તુમાં ફેરફાર થાય ત્યારે એની સાથે જોડાયેલી બીજી વસ્તુ પર એની શું અસર થતી હશે? જો આની પાછળ કોઈ જ જાદુ નથી, પણ ગણિતનો એક પાક્કો નિયમ છે, અને આજના આ વિશ્લેષણમાં આપણે એ જ નિયમોને એક પછી એક ખોલવાના છીએ. સૌથી પહેલાં વાત કરીએ સમપ્રમાણની. આને સમજવાની સૌથી સહેલી રીત કઈ ખબર છે? જાણે કે બે પાક્કા મિત્રો હાથ પકડીને સાથે ચાલી રહ્યા હોય. જો એક મિત્ર ઝડપથી ચાલશે તો બીજો પણ ચાલશે, અને જો એક ધીમો પડી જશે તો બીજો પણ ધીમો પડી જશે. બસ આ જ છે સમપ્રમાણ. એટલે કે આનો અર્થ એકદમ સાફ છે. જો એક વસ્તુનું મૂલ્ય બમણું થાય તો બીજીનું પણ બમણું જ થશે. જો એકનું અડધું થાય તો બીજીનું પણ અડધું જ થશે. તેઓ જાણે એક જ ટીમમાં હોય છે અને હંમેશા એક જ દિશામાં આગળ વધે છે. ચાલો હવે એને થોડી ગણિતની ભાષામાં સમજીએ. અહીં જે લખ્યું છે તે બહુ જ અગત્યનું છે. એ કહે છે કે બે રાશિઓ, માની લો કે x અને y, સમપ્રમાણમાં ત્યારે જ કહેવાય જ્યારે એમનો ગુણોત્તર એટલે કે એમનો ભાગાકાર હંમેશા એક સરખો જ રહે. આ જે અચળ ગુણોત્તર છે ને, એ જ આ સંબંધની સાચી ઓળખ છે. તો આ રહ્યો એ જાદુઈ નિયમ જે બધું જ ચલાવે છે. x ભાગ્યા y બરાબર k. આ સૂત્ર સમપ્રમાણને ઓળખવાની અને માપવાની ચાવી છે. અહીં કે એક એવો નંબર છે જે ક્યારેય બદલાતો નથી. એ બતાવે છે કે એ બે રાશિઓ વચ્ચેનો સંબંધ કેટલો મજબૂત છે. અને આ નિયમની મજા એ છે કે એ વ્યવહારમાં બહુ કામ લાગે છે. આનો સીધો મતલબ એ થાય કે જો આપણી પાસે એક પરિસ્થિતિમાં x અને yની કિંમત હોય તો આપણે બીજી કોઈ પણ પરિસ્થિતિમાં તેમાંથી કોઈ એકની કિંમત આરામથી શોધી શકીએ. કેમ? કારણ કે એમનો ગુણોત્તર તો હંમેશા સરખો જ રહેવાનો છે. ચાલો હવે વાર્તાને થોડી પલટીએ. હવે વાત કરીએ બીજા પ્રકારના સંબંધની, જે સમપ્રમાણ કરતાં બિલકુલ ઊંધો છે. આને કહેવાય છે વ્યસ્ત પ્રમાણ. અહીં જાણે બે હરીફો એકબીજાની વિરુદ્ધ દિશામાં દોડી રહ્યા હોય એવું છે. આનો તર્ક પણ એકદમ સીધો છે. જેમ જેમ એક રાશિની કિંમત વધતી જશે તેમ તેમ બીજી રાશિની કિંમત ઘટતી જશે, અને જો પહેલી ઘટે તો બીજી વધશે. આ જાણે કે એક સીસો જેવું છે. એક ઉપર જાય તો બીજો નીચે આવે. અને અહીં એની વ્યાખ્યા બહુ જ સ્પષ્ટ રીતે સમજાવી છે. અહીં સૌથી અગત્યનો શબ્દ છે ગુણાકાર. વ્યસ્ત પ્રમાણમાં બે રાશિઓ એવી રીતે બદલાય છે કે એમના મૂલ્યોનો ગુણાકાર હંમેશા એક સરખો એટલે કે અચળ રહે. યાદ છે? સમપ્રમાણમાં ભાગાકાર અચળ હતો, અહીં ગુણાકાર અચળ છે. બસ આ જ સૌથી મોટો તફાવત છે. તો પછી વ્યસ્ત પ્રમાણને ઓળખવાનો નિયમ કયો? એ આ રહ્યો, x ગુણ્યા y બરાબર k. અહીં પણ k એ એક એવી કિંમત છે જે બદલાતી નથી. જો બે રાશિઓનો ગુણાકાર હંમેશા એક સરખો જ આવે તો સમજી લેવાનું કે એમની વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. આ જેની સાચી કસોટી છે. અને આ સૂત્ર વ્યસ્ત પ્રમાણના કોઈ પણ કોરડાને ઉકેલવા માટે બહુ જ ઉપયોગી છે. એ બતાવે છે કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી બદલાય, પણ x અને yના મૂલ્યોનો ગુણાકાર તો હંમેશા એનો એ જ રહેશે. અત્યાર સુધી આપણે બંને પ્રમાણને અલગ અલગ સમજ્યા, પણ હવે ખરી મજા આવશે. ચાલો આ બંનેને સામસામે મૂકીએ અને જોઈએ કે આ બંને ખરેખર એકબીજાથી કેટલા અલગ છે. એટલે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જુઓ, આ સ્લાઇડ પર બધું જ સ્પષ્ટ છે. પહેલો તફાવત છે એમના તર્કમાં. સમપ્રમાણમાં બંને સાથે ચાલે છે, જ્યારે વ્યસ્ત પ્રમાણમાં બંને વિરુદ્ધ દિશામાં. બીજો અને સૌથી મોટો તફાવત છે એમને ચકાસવાની રીતમાં. સમપ્રમાણ માટે ભાગાકાર ચેક કરો અને વ્યસ્ત પ્રમાણ માટે ગુણાકાર. અને છેલ્લે એમના સૂત્રો પણ આ જ તફાવત પરથી બન્યા છે. બસ આ ત્રણ મુદ્દા યાદ રાખીએ તો ક્યારેય કોઈ ગૂંચવણ નહીં થાય. તો આ બધી વાતનો સાર શું? મુખ્ય વાત એ છે કે આપણે કોઈ પણ બે રાશિઓ વચ્ચેનો સંબંધ બહુ જ સરળતાથી ઓળખી શકીએ છીએ. ચાલો એના માટેની એકદમ સહેલી રીત જોઈએ. કોઈ પણ સંબંધને ઓળખવા માટે બસ આ 3 પગલાંની ચેકલિસ્ટ યાદ રાખવાની છે. પહેલાં તો ખાલી જુઓ કે તેઓ વર્તન કેવું કરે છે. પછી ગણિતની મદદથી એમનું પરીક્ષણ કરો. ભાગાકાર સરખો રહે છે કે ગુણાકાર? અને જે પરીક્ષણ સાચું સાબિત થાય બસ એ જ એમનો સંબંધ છે. એકદમ સરળ.
અને આ વિચાર બહુ જ ઊંડો છે, કારણ કે આ સંબંધો ફક્ત ગણિતના પુસ્તકો માટે નથી. આ તો ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આપણા રોજિંદા જીવનને ચલાવતા મૂળભૂત નિયમો છે. એકવાર આપણે આ નિયમને પકડી લઈએ, પછી આપણે દુનિયાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. તો આ સમજૂતીના અંતે એક પ્રશ્ન વિચારવા જેવો છે. શું આપણે આપણા રોજિંદા જીવનમાં સમ અને વ્યસ્ત પ્રમાણના ઉદાહરણો શોધી શકીએ? જેમ કે ગાડીની સ્પીડ અને મુસાફરીમાં લાગતો સમય? એમાં કયો સંબંધ હશે? અથવા તો કામ કરતા માણસોની સંખ્યા અને કામ પૂરું થવામાં લાગતા દિવસો? જરા આસપાસ નજર કરો. ગણિતના નિયમો બધે જ કામ કરી રહ્યા છે.